શું નામ છે આપનું? પટેલ રમેશભાઈ ગણેશભાઈ. રમેશભાઈ, આપને શું તકલીફ હતી? હવે આહાર અને વિહારની વાત કરીએ તો જીવનની અંદર ઘણા પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે જીવનમાં, જેના કારણે શરીરની અંદર અપચો, ડાયાબિટીસ, ટેન્શનની તકલીફ અને કેટલીક ઓખોની સમસ્યાઓ પણ હતી. પરંતુ પાટણ આયુર્વેદિક દવાખાનાની મુલાકાત કરી એમાં ભાર્ગવભાઈ ઠક્કર સાહેબના સાનિધ્યમાં 21 દિવસની રોકાણ કરી હોસ્પિટલની અંદર આયુર્વેદિક દવાઓ લઈ એનો અમલ કરી વિચાર વિમર્શને વાતોને વગોળી અને આયુર્વેદિક દવાઓને કારણે મને 90% ફાયદો થયો છે. જે હું જીવનની અંદર સ્કૂલોમાં ફરીશ અને બધા બાળકોને જીવનની અંદર તળેલો, ભેળસેળવાળો અને ખમણ ગોટા જેવી કેટલીક ચીજ વસ્તુઓ કે ગલ્લાની કેટલા પડીકાની વસ્તુઓ બાળકો ભવિષ્યની અંદર ન ખાય અને ગલ્લાનો સવિવેકતાથી બાળકો વર્તન કરે અને પોતાનું જીવન સાચવે, પોતાનું શરીર સાચવે. જ્યારે અપચો થાય ત્યારે આયુર્વેદિક દવાખાનાની મુલાકાત કરે તેવી મારી નમ્ર વિનંતી. આ વિડીયોનો ઉપયોગ આયુર્વેદના પ્રચાર પ્રસાર માટે થાય તો આપને કંઈ વાંધો છે? ના, મને કોઈ વાંધો નહીં. આ સૃષ્ટિની અંદર માનવ જગત, પ્રાણી જગતને ફાયદો થતો હોય અને આયુર્વેદિક દવાઓ ભગવાન આ વનસ્પતિમાંથી કેટલીક આયુર્વેદિક દવાઓની મારી એક ઈચ્છા હતી કે સરકારશ્રી આવા આયુર્વેદિકના પુસ્તકો બનાવે, બાળકોને નાનપણમાં જ સમજ આપે અને એ સમજ દ્વારા આ સમાજની અંદર મોટો ફાયદો થાય એવી મારી ઈચ્છા. આભાર.